નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને લોકમંચમાં આજે વાત કરીશું રાહુલ ગાંધીની એટલા માટે કે 3 દિવસના અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકાના પ્રવાસ એટલે કે જ્યારે રાહુલ ગાંધી વિદેશમાં જાય અને જો દેશ વિશે વાત કરે છે તો એ ચર્ચાના ચકડોળે ચડતી હોય છે. કેટલાક મોટા નિવેદનો તેમણે આપ્યા છે. રાજકારણ, અર્થતંત્ર, રોજગાર, RSS, ચૂંટણી પંચ અને વડાપ્રધાન મોદી, આ બધા જ વિશે રાહુલ ગાંધી જ્યારે બોલે, હવે રાહુલ ગાંધી વિદેશમાં બોલે અને દેશની વાત કરે ત્યારે દેશના રાજકારણમાં હડકંપ મચી જાય છે. ખાસ તો એક બહુ જ મોટું એક સેન્ટેન્સ મેં મીડિયામાં વાંચ્યું કે PM મોદી મને પસંદ છે, હું તેમને નફરત કરતો નથી. મને તો નવાઈ લાગી કે રાહુલ ગાંધી આવું બોલ્યા. પછી ડિટેલમાં હું ગયો ત્યારે ખબર પડી કે એમણે કહ્યું કે ખાસ તો હું એમના દ્રષ્ટિકોણથી સહમત નથી. એટલે વળી પાછો વિરોધાભાસ તો આવી જ ગયો. પણ એનીવે વિપક્ષના નેતા છે, એમણે કહ્યું કે OBC દલિતો સાથે છેતરપિંડી થઈ છે. તેઓએ અમારા બેંક ખાતા, ચૂંટણી સમયની વાત કરી કે અમારા બેંક ખાતા એમણે સીલ કરી દીધા અને કહ્યું કે હું નથી માનતો કે આ ચૂંટણી નિષ્પક્ષ હોય. એટલે ચૂંટણી પંચ પર એમણે સવાલો ઉઠાવ્યા. કારણ કે એમણે એમ કહ્યું કે ચૂંટણી પંચ એટલું જ કરતું હતું જેટલું ભારતીય જનતા પાર્ટી ઈચ્છતું હતું. અને જો ચૂંટણી તટસ્થ રીતે થઈ હોત તો આટલી બેઠકો એમને ન મળે તે વાત પણ એમણે કરી. હવે વિદેશની ધરતી હોય ને ચૂંટણી વ્યવસ્થાની તટસ્થતા પર આ નિવેદન કેટલું યોગ્ય છે? સાથે જ હવે ભારતીય જનતા પાર્ટી કેમ ચૂકે? ગિરિરાજસિંહે કહ્યું કે કોંગ્રેસી નેતા પર તો દેશદ્રોહનો કેસ કરવો જોઈએ. વિદેશની ધરતીમાં જઈને દેશની વાતો કરે છે અને ચીનની વાહવાઈ કરે છે, આપણો દુશ્મન દેશ છે, અને ભારતની ખોદણી કરે છે. તો એવું લાગે છે કે રાહુલ ગાંધી ચીનના પૈસા પર જીવી રહ્યા છે, આવું ગિરિરાજસિંહે કહ્યું. તો સાથે જ કોંગ્રેસે એમ પણ કહ્યું કે શું રાહુલ ગાંધી દેશની છબી ખરાબ કરવા માટે વિદેશમાં જાય છે? તો શ્યામ પિત્રોડા તો રાહુલ ગાંધીના વખાણ કરતા થાકતા નથી. કારણ કે એ તો એમ કહે છે કે રાહુલ ગાંધી કંઈ પપ્પુ નથી, એમનો વિદ્યાભ્યાસ ઘણો છે, દાર્શનિક નેતા છે. અને ઘણી વાર તો રાહુલ ગાંધીની વાતોને હું પણ નથી સમજી શકતો. આ વાત વચ્ચે આપણો સવાલ એ છે કે વિદેશી ધરતી પર વિપક્ષી નેતાના વિવાદિત બોલ, આ અંગે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર મારી સાથે છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર. હિરેનભાઈ, આપનું સ્વાગત લોકમંચમાં. જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું સ્વાગત છે. બિલકુલ. ખાસ તો જે હિરેનભાઈ રાહુલ ગાંધી બોલ્યા છે એટલે સવાલ હું આપનાથી કરીશ, કારણ કે ઘણી બધી વાતો એમણે કરી છે. મેં શરૂઆતમાં કહ્યું એમને હવે ભારતીય જનતા પાર્ટી એમને પણ નિશાન બનાવી રહ્યા છે. સૌથી મોટી લોકશાહીના નેતા છે, વિપક્ષી નેતા છે રાહુલ ગાંધી. અમેરિકાના 3 દિવસના પ્રવાસે છે. રાજકારણ, અર્થતંત્ર, રોજગાર, RSS વિશે વાત કરી. ખાસ તો એક આક્ષેપ જે થઈ રહ્યો છે કે ભારતની છબી ખરાબ કરવા માટે જ રાહુલ ગાંધી વિદેશ જાય છે અને આવા વિવાદિત બોલે છે. હિરેનજી, દિલીપભાઈ, જે પ્રકારની વાત આપણને જોવી હોય, જેવી સમજવી હોય એવી સમજી શકીએ છીએ. હું જે બોલું તમે કંઈક સમજો, બીજું કોઈ સમજે. હવે સમજણવાની વાત એ જે તે વ્યક્તિ સમજતો એના પર હોય છે. રાહુલ ગાંધીએ ખૂબ સરસ વાત કરી કે આ ઇન્ડિયા એ વન ઇન્ડિયાની વાત નથી, આ મલ્ટિપલ સિટીની વાત છે. અને એમાં તમામ લોકોના અવાજને પ્રાધાન્ય મળવું જોઈએ, એમને જીવવાનો હક મળવો જોઈએ, એમને પોતાના આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરીને ડ્રીમ કરવાનો પણ એમને મોકો મળવો જોઈએ. એટલે આ મલ્ટીકલ્ચર, જેમ કે તમે કીધું US છે, જે યુનાઇટેડ ઓફ નેશન્સ એટલે એને સ્ટેટ્સ કયા છે, એમ આ ભારત પણ જે છે યુનિયન ઓફ સ્ટેટ્સ છે. અલગ અલગ રાજ્યોનું બનેલું આ દેશ છે અને તમામની અલગ અલગ તાસીર છે. એની ઉપર જયારે એક સંસ્થા RSS અને ભાજપ એમ કે આપણે બધી જગ્યાએ એક જ વસ્તુ ચાલશે, વન આઈડિયા ચાલશે, ત્યારે આ વન આઈડિયાને ખંડન કરતા વિવિધતામાં એકતાની વાત એ ઇન્ડિયન ડાયસ્પોરાને એમને યુએસમાં કહી. ઘણી બધી વાત એ ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પર એટલા માટે હોય કારણ કે એમને કદી પ્રેમની વાત નથી કરી, એમના ઇતિહાસમાં ક્યાંય પ્રેમની વાત ના આવે, એમના ઇતિહાસમાં ક્યાંય ભાઈચારાની વાત ના આવે, સંઘર્ષની વાત તો આવે જ નહીં, દેશ બલિદાનની વાત ના આવે. કારણ કે આ માત્ર ગુલામીમાંથી બહાર આવેલો પક્ષ છે, જેને અંગ્રેજોની ગુલામી કરી હોય, અંગ્રેજોની ચાપલુસી કરી હોય, એને આવી કોઈ વૈવિધ્યતાપૂર્ણ કોઈ વાત કરે, એ વૈવિધતાપૂર્વકની વાતની સાથે ભાઈચારાની વાત કરે, પ્રેમની વાત કરે, એમ કે અત્યારના જે વડાપ્રધાન છે એમને હું હેટ નથી કરતો, એટલે એને હું ધૃણાથી નથી જોતો, એમને અમારો વિચાર અલગ હોઈ શકે પણ અમે એમના વિચારને ખંડન કરીએ, પણ અમે આ વ્યક્તિ તરીકે એમને ક્યાંય અમે એમને હેટ નથી કરતા, એમને ધૃણા નથી કરતા. એમના કામ કરવાની પદ્ધતિ અલગ હોઈ શકે પણ અમે એક દેશ ચલાવી રહ્યા છે, ત્યાં આ વસ્તુ જરૂરી છે. લોકશાહીમાં
એ વિરોધ પક્ષ, પ્રતિપક્ષ, પક્ષ આ તમામ વસ્તુ હોય ત્યારે જ લોકશાહી વાત થતી હોય છે. પરંતુ જ્યારે આરએસએસ અને ભાજપની વાત આવે ત્યારે એમાં એક સત્તા સત્તાની વાત કરવામાં આવે છે. એક અકેલા સબ પે ભારી, 400 ચપટી વગાડવાની. એટલે આ જે ઘમંડ છે, નહીં, પણ આ તો દેશની વાત થઈ રહી હિરેનભાઈ. સવાલ એ છે કે આ બધું જ છે એ તો દેશની અંદરની વાત છે, દેશના રાજકારણની વાત હોય છે કે જ્યાં મત મતાંતર હોય, વિરોધાભાસ હોય, આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય. પણ આ દેશમાં જાણે કશું સારું જ નથી. સારી બાબતો વિદેશમાં જઈને કેવી જોઈએ, રાહુલજીએ માનો છો? તમે મને કહો એક વાત ખરાબ કરી તો કહો. એમને સારી કઈ કરીએ કહો, સારી કઈ કરી? ભારતનું હું તમને દિલીપભાઈ, ભારતનું જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ ને આપણે વનનેસમાં ના તોલીએ. આપણે જયારે વનનેસ ની વાત કરતા હોઈએ તે ભારત એક વૈવિધ્યતાપૂર્ણ દેશ છે. જયારે એમાં તમે વનનેસ ની વાત કરવામાં આવો પણ મલ્ટી ડાયવર્સિટી ની વાત કરીએ ત્યારે અત્યારે આપણે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગયા ઇલેક્શનમાં મટન, મચ્છી અને આ પ્રકારની ધૃણાચરાની વાત કરવામાં આવી. જે કાસ્ટ, ક્રીડ, રિલિજિયસ લોકો અહીંયા વસે છે એને એક્સેપ્ટન્સ કરવાની જગ્યાએ એક પક્ષ એવો છે. કોણ? હિરેનભાઈ, બીજી એક વાત એમને બહુ સરસ ત્યાં તો ચૂંટણી હતી નહીં, ત્યાં તો ચૂંટણી હતી નહીં કે કોંગ્રેસનો પ્રચાર કરવા તો રાહુલજી ગયા નહોતા કે જેમણે આ વાતો કરવી પડે. કે આ માત્ર ચૂંટણી લક્ષી મુદ્દો નથી. આપણે જયારે હું તમને એક બીજી સરસ વાત કરું કે જ્યાં મલ્ટી ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝિવનેસ માટેનો 8 બિલિયન રૂપિયા ખાલી યુએસ દર વર્ષે ખર્ચે છે. એટલે કે ડાયવર્સિટી થાય, પોતાના દેશમાં ડાયવર્સિટી થાય. અને આપણો દેશ તો પહેલેથી ડાયવર્સ થયો છે. આપણે બે મુદ્દે કામ કરવાની બાકી રહ્યા છે, જે ઇક્વિટી છે અને ઇન્ક્લુઝિવનેસ છે. આ બંને મુદ્દે કામ કરવાની વાત જયારે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આરએસએસ માં તેલ રેડાય પેટમાં અને પછી એમ કે નહીં આપણે હિન્દુ રાજ્ય બનાવવાનું છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. અરે ભાઈ, મહાન ભારત બનાવીએ, મહાન રાષ્ટ્ર બનાવીએ, એના માટેની કામ કરો ને. અને એ જ વાત રાહુલજીએ કહી કે અત્યારે ગુજરાતનો કે દેશનો જે નાગરિક છે એનામાં પોટેન્શિયલ છે, એનામાં આઈડિયા છે, એની ડ્રીમ્સ છે. એ ડ્રીમ્સ પૂરી કરવા માટે તક મળવી જોઈએ. જયારે હું મોચીને મળું છું, જયારે હું પ્લમ્બરને મળું છું, જયારે હું ફર્નિચર કરતા કામગીરી કરતા વ્યક્તિને મળું છું ત્યારે એ લોકોને જે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ ઓપોર્ચ્યુનિટી મળતી નથી દેખાતી મને. એટલા જ માટે અત્યારે જે પોટેન્શિયલ ભારતનું છે એ સ્તર સુધી જાય એવા કામ કરવા જોઈએ. એ કામગીરીમાં જયારે મોદી સાહેબ ઉણા ઉતર્યા છે ત્યારે મને એમનાથી કોઈ હેટ નથી, પણ એની નીતિઓ જે છે આજે ભારતને અફેક્ટ કરી રહ્યું છે. અને જે વાત એમને કરી કે 56 ઇંચની છાતી અને એક અકેલા સબ્બે પારી, આ બધું હવે હિસ્ટ્રી થઈ ગયું છે. લોકોને સમજણ પડી ગઈ છે કે આ દેશ માત્ર પ્રેમ, સદભાવ, હિરેનભાઈ, આ વાતો દેશમાં થઈ શકતી હતી, વિદેશની ધરતી પર જયારે આ વાતો થાય ત્યારે સવાલો ઉઠતા હોય. અશ્વિનભાઈ આવું આપણે સમય ઘણો આપ્યો. અશ્વિનભાઈ, રાહુલજીએ જે પ્રમાણે, હિરેનભાઈ પ્લીઝ આવું, ઘણો બધો સમય આપ્યો છે, પ્લીઝ આવું છું. અશ્વિનભાઈ, રાહુલ ગાંધી એમ કહ્યું કે મને પસંદ છે, નફરત નથી કરતો. વડાપ્રધાન મોદી મને પસંદ છે, હું નફરત નથી કરતો, પરંતુ તેમના દ્રષ્ટિકોણથી સહમત નથી. તો આ વાત તો વ્યાજબી છે ને. એમણે કહ્યું કે ભાઈ વડાપ્રધાન છે અમારા, મને પસંદ છે, પણ વિચારો અલગ હોઈ શકે, મતભેદ હોઈ શકે, મતભેદ નથી, એવી સ્પષ્ટ વાત એમણે કરી છે. જુઓ દિલીપભાઈ, રાહુલજી છે ને એ શ્યામજીભાઈ પિત્રોડા આપણા ખરા ને ગુજરાતના, હાજી, એમના બોલાયેલા શબ્દોથી સૌને વાત કરે છે, કંઈક નિવેદન કરે છે. ઘણી વાર એમાં એમનું એડિંગ હોય ત્યારે કામ પિત્રોડાને એવું લાગે છે કે આમાં તો મને ખબર નથી પડતી. હવે એટલે જુઓ, અમુક એવા એ શબ્દો બોલે છે ત્યારે ભારત દેશની ક્યાંક ને ક્યાંક આમ એમ લાગે કે આ ભારત દેશ માટે ગદ્દારી કરી રહ્યા છે એવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. ભારત દેશ 100 ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી હૈ. એક વિદેશના પ્રોગ્રામની અંદર તેમનો માત્ર ને માત્ર ઓડિયન્સ અને પત્રકારો મુસ્લિમ હોય છે અને મુસ્લિમના જ ઇસ્યુને લઈને વિદેશમાં તેઓ પ્રવાસ કરે છે. તેઓ ભારતની અંદર મુસ્લિમો અને ત્યાં પત્રકારો એમ કહે છે કે મુસ્લિમો અહીંયા મુશ્કેલીમાં છે, ત્યારે એમને પાકિસ્તાનની અંદરના મુસ્લિમો અને બાંગ્લાદેશના મુસ્લિમો મુશ્કેલીમાં છે યાદ નથી આવતું. આ રાહુલજી એમ કહે છે કે
ટ્રિલિયર એટલે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષી પંચનો કોઈ મોટો વ્યક્તિ એ ઉદ્યોગપતિ નથી, એમાં રિઝર્વેશન નથી જળવાતું. એટલે ભારત એ દેશ એવી જગ્યા નથી જ્યાં કઈ આવી સારી વ્યવસ્થા થાય. હવે ભારત દેશમાં તમે 60 વર્ષ રાજ્ય કર્યું ત્યારે તો તમે કશું કરી શક્યા નહીં. એટલે અશ્વિનભાઈ, તમે એમના બેંક ખાતા જે સીલ કર્યા ચૂંટણી સમયે, બેંક ખાતા સીલ કર્યા અને તમે હજારો કરોડોનું ભંડોળ મેળવતા હતા અને વાપરતા હતા, તો સવાલ થવાના ને. બીજું, ચૂંટણી પંચ, એમણે એમ કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ ઈચ્છતું હતું એ જ પ્રમાણે કાર્યવાહી કરતું હતું. આ વાત પણ એમણે કરી છે. એમ કરીને તેઓ બંધારણ ઉપર અવિશ્વાસ મૂકી રહ્યા છે અને ભારતની સ્વાયત્ત સંસ્થાઓ પર, મેં કહ્યું ને કે ગદ્દારીનો એમની પર આક્ષેપ થવો જોઈએ, દેશદ્રોહનો આક્ષેપ એ સાચો છે. એક સંસ્થા ઉપર એમને ભરોસો જ નથી અને કોંગ્રેસ પર બી ભરોસો નથી. આ તો એમને એવું થઈ ગયું કે એક એવું ફેક નેરેટિવ ઉભું કર્યો જેના કારણે એમને 99 સીટ આવી. એટલે એવું લાગે છે હું 100 માંથી 99 માર્ક લાવ્યો. વાસ્તવિકતા એવી નથી. 545 માંથી એ 99 પહોંચ્યા હતા. પરંતુ જે વિષયો મૂકીને દેશને ગુમરાહ કરવાની કોશિશ કરે છે એ વિષયો સાચા નથી. એક વિષય શીખની વાત હોય. નરેન્દ્ર મોદીજી માટે શીખ બાબતે અમે ટિપ્પણી કરી. એ ભૂલી જાય છે કે ઇન્દિરાજીના સ્વર્ગસ્થ થયાના કારણે એ કોંગ્રેસ અને એમના જ પૂર્વજોએ શીખોની લાશો ઢાળી દીધી હતી. શીખની વાત કરે છે નરેન્દ્ર મોદીજી માટે, ત્યારે શીખની પાઘડી પહેરીને જયપ્રકાશ નારાયણજીના આંદોલનની અંદર એમણે આ દેશની અંદર કટોકટી આવીને તો પુનઃ લોકશાહીની પ્રસ્થાપના કરવા માટે બંધારણને બચાવ્યું હતું. એ બંધારણની વાત, બંધારણના એક સ્તંભને ઉપર ભરોસો, અવિશ્વાસ મૂકીને દેશને નુકસાન કરે છે, દેશની સિસ્ટમને વિદેશમાં ખોખલી બતાવે છે. જે ભારત દેશ એનું બંધારણ એક કોઈ જગ્યાએ ક્રિટિસાઇઝ થયું નથી. એ બંધારણ એ દેશને વિદેશમાં જઈને માત્ર બદનામ કરવા સિવાય. ચલો પ્રશાંતભાઈ, જે પ્રમાણે અશ્વિનભાઈ કહી રહ્યા છે, જે પ્રમાણે હિરેન બેન્કર કહી રહ્યા છે, શું લાગે છે કે રાહુલ ગાંધી જયારે વિદેશમાં જાય, રાજનીતિ વિશે વાત કરે, બધી જ વાત સાચી, મતભેદ હોય, મનભેદ હોય, આરોપ પ્રત્યારોપ હોય, હારજીત ચૂંટણીમાં થાય, પણ વિદેશમાં જઈને જે સિસ્ટમ છે દેશની, એમાં અશ્વિનભાઈએ કહ્યું એમ કે ક્યાંક વિદેશમાં દેશની સિસ્ટમને ખોખલી બતાવે છે. અને હિરેનભાઈએ પણ સરસ વાત કરી કે જે ભાજપના વિચારો છે એનાથી પર વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી. એટલે ભાજપને આ પચતું નથી. કઈ રીતે જુઓ છો આ નિવેદનો? કોઈ પણ દેશમાં એક સરકાર ચાલતી હોય તો બીજો વિપક્ષ હોય. એ પછી કોઈ પણ દેશ, ભારત હોય કે બીજે બધે બી, આજે ડોનાલ્ડ ટ્રમ્પ વર્સિસ જો બાઇડન પણ ચાલે છે અને દરેકને પોતાની વાત ક્યાંક ને ક્યાંક મૂકવાનું એક પ્લેટફોર્મ મળતું હોય છે. આ વખતે રાહુલ ગાંધીએ જે કઈ વાત કરી, હું એમાં સૂરમાં સૂર પુરાવું એવી વાત નથી, પણ આપણી સામે રાહુલ ગાંધીના બે કિસ્સા આવ્યા છે. એક અત્યારની વાત અને એક વર્ષ પહેલા આ જ રીતે કોઈ એક યુનિવર્સિટી એમને બોલાયા ને ત્યારે એમણે બંધારણની અને ઇમરજન્સીની વાત કરી હતી કે આ આપાતકાળ જેવી સિચ્યુએશન ભારતમાં છે, મીડિયા બોલી નથી શકતું, આમ છે તેમ છે, આવી વાતો પણ એમણે કરી હતી. એ વાતને આપણે વખોડતા હતા અને વખોડી શકાય એવી વાત હતી કે આપણા દેશની અંદરની વાત તમે બહાર જઈને યુનિવર્સિટીમાં જો કરશો તો એનાથી પ્રોત્સાહન શું મળે છે અને નિષ્કર્ષ શું આવે છે. આ વખતે માત્ર રાહુલ ગાંધી એક પ્રસ્થાપિત લીડર ઓફ ઓપોઝિશન તરીકે એમની વાતને મૂકી કે ભાઈ આ નરેન્દ્ર મોદી એક જે રીતે શાસન કરી રહ્યા છે એ શાસનમાં ક્યાં વૈચારિક મતભેદ છે અને ક્યાં મનભેદ છે, અને સ્વીકાર્યું કે મનભેદ નથી, મતભેદ છે અને તો હોવાના જ છે રાજકીય રીતે. આ જ રીતે જ્યારે નરેન્દ્રભાઈ મોદીને પણ જ્યાં તક મળી છે, અથવા યુપીએની સરકાર જ્યારે 10 વર્ષ ચાલી, અને યુપીએની આપણે ભૂલી જાઓ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને કોંગ્રેસનું શાસન જ્યારે 98 સુધી અકબંધ રહેતું હતું, ત્યારે અહીંના નેતાઓને પણ જ્યારે અમેરિકા ને બીજા કોઈ દેશમાં જઈને વાત કરવાનો મોકો મળ્યો ત્યારે એમણે ભારતની ઇમરજન્સીની વાત કરી છે. એટલે આ એક સિક્કાની બે બાજુ જેવું છે. સારું નરસું નથી જોતા. તમે કઈ રીતે જોવો છો? હવે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે સંગઠન માળખું કોંગ્રેસ કરતા વધારે મજબૂત છે, એટલે રાહુલ ગાંધીના એક વર્ડ્સને ફિલ્ટર કરીને વિરોધ કરવામાં એ લોકો સફળ નીવડે છે, અને એટલા માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. આ જ વસ્તુ કદાચ નરેન્દ્ર મોદી, અમિત શાહ કે એમના પ્રવક્તાઓ જો કઈ સારું બોલી ગયા હોય
તો એમની વાત કોંગ્રેસે આ રીતે નથી ઉછાળી. બાકી એ લોકો બી બોલ્યા જ છે અને જ્યાં જ્યાં એમને તક મળી ત્યાં એમને ન બોલવાનું ઘણું બધું બોલ્યા છે. પણ મૂળ વાત કે અત્યારે જે એમને વાત મૂકી છે રાહુલ ગાંધીએ કે એમણે માત્ર એમની ભારતની પ્રત્યેની એક લીડર ઓફ ઓપોઝિશન તરીકે જે ઓબ્ઝર્વેશન કર્યું છે અને જે સિનારીઓ જઈ રહ્યો છે એ લોકો આગળ મૂક્યો છે કે આવું આવું ભારતની પરિસ્થિતિ છે. એ કોઈ મદદ માંગવા નથી ગયા, એ નમસ્તે ટ્રમ્પ કરવાય નથી ગયા અને એ પેલું હાવડી મોદી કરવાય નથી ગયા આમ જોવા જાવ તો. અને આપણે તો ઉપરથી એક દેશ, કોઈ બી એક દેશના કોઈ એક વ્યક્તિ બીજા દેશનું કેમ્પેનિંગ ન કરી શકે, કારણ કે ક્યારે કોની સરકાર બદલાવાની છે, એ સરકારનો ભારત સાથે નાતો શું રહેવાનો છે. આજે જો બાઇડન ભલે અત્યારે બહુ સારું સારું બોલે છે, બાકી આપણે તો ટ્રમ્પનો પ્રચાર કરવા ગયા હતા ઓરિજિનલી તો. એટલે મૂળ વાત એ છે કે તમે તમારી વાત મૂકી શકો છો, ત્યાંથી કંઈક સજેશન્સ લઈ શકો છો અને એને અમલીકરણ કેવી રીતે કરાવવાના છે દેશ હિતમાં, એ વાત જો તમે કરતા હોય તો સારું છે. એટલે પ્રશાંતભાઈ, વિદેશમાં જયારે આપણા નેતાઓના ઇન્ટરવ્યુ આવી રીતે મીડિયા લેતા હોય છે ને, એક ક્રેઝ હોય ને કે ભાઈ આટલી મોટી લોકશાહીના વિપક્ષના નેતા આવ્યા છે, લીડર ઓફ ઓપોઝિશન, તો એમનો ઇન્ટરવ્યુ લે ત્યારે આ બધી ચર્ચા થતી હોય, ત્યારે શું આને ટેક ઇટ ઇઝી, મતલબ આ ચર્ચાઓ આવી થતી હોય અથવા થવી જોઈએ એવું માનવું, કે પછી ના વખાણ જ કરવા જોઈએ દેશના? તમે ઓપોઝિશનમાં છો, તમે વખાણ શું, દેશના વખાણ શું કરશો તો મને કહો. કારણ કે અચ્છા બીજું હું તમને કહું, ગઈ વખતે બી આ વાત મૂકી હતી કે આજથી 1 વર્ષ પહેલાની સિચ્યુએશન બહુ જ અલગ હતી અને રાહુલ ગાંધી માટે દેશના તમામ દરવાજા બંધ થઈ ગયા હતા. એક તો સંસદ સભ્ય પદ છીનવાઈ ગયું, બંગલો છીનવાઈ ગયો, કોંગ્રેસની પડતી હાલત, 400 પારનો નારો, રામ મંદિરનો મુદ્દો અને એને લઈને એક એવો માહોલ બી બની ગયો હતો કે ખરેખર 400 આવશે. તમે સમજો, એમણે જયારે પહેલી વાર્તા પેલું આ ચાલુ કર્યું ન્યાય યાત્રા, જે ભારત જોડો યાત્રા, એની પહેલા એમને આવા અણસાર જ નહોતા કે 240 વિપક્ષને મળી શકે કે 235 વિપક્ષને મળી શકે. આ તો એમણે બધું જે કંઈ ચાલ્યું, લોકોમાં એક નારાજગીનો સૂર ઉઠ્યો, ત્યાં સુધી એવું જ હતું કે હજી પણ આ વખતે ધોબી પછાડ જ મળવાની છે કોંગ્રેસને, કારણ કે કોંગ્રેસ ગ્રાઉન્ડમાં પણ ક્યાંય નહોતું. તો એ ધોબી પછાડ ન મળવાની હતી. દેશમાં ક્યાંય એમને કોઈ એક સ્વીકૃતિ નહોતી, જનમાનસ પર ક્યાંય કોંગ્રેસની અસર નહોતી. એટલે એમણે એમની ભડાસ કાઢવા માટે બહાર જ જવું પડે એવું હતું, એમના હાથ ફેલાવવામાં. કારણ કે તમે જ હમણાં કીધું ફંડ નહોતું, આજે કોંગ્રેસ પાસેથી તો બેંકના ખાતા પણ સીલ કરાવી દેવામાં આવ્યા હતા. તો ચૂંટણી લડવા માટેના પૈસા ના હોય, પક્ષ ચલાવવા માટેના પૈસા ના હોય, તો એવી પરિસ્થિતિમાં ક્યાંક હાથ લંબાવવાનો હોય એટલે બહાર જઈને આ બધું કરતા હતા. ગઈ વખતે એમની વાત સદંતર ખોટી હતી. ઇમરજન્સીની વાત હોય, ક્યાંક એમણે સંવિધાન ખતરાની વાત કરતા હોય, તમે તમારા દેશમાં આ વસ્તુ ઉઠાઈ અને લોકોનો સપોર્ટ લઈ શકો છો, પણ આપણા દેશની આ વાત બહાર જઈને કરવાની જરૂર નહોતી. પણ આ વખતે એમણે એઝ અ લીડર ઓફ ઓપોઝિશન જે કંઈ ઓબ્ઝર્વ કર્યું છે, સંસદ આમ જોવા જાવ તો તમે મારો બધું ભૂલી જાઓ, હિન્ડનબર્ગ ક્યાં ભારતનો છે, તો બી હિન્ડનબર્ગ બેઠા બેઠા અદાણીના પોટલા ખોલે છે. એમાં ખોટું શું છે? અદાણીની જે કઈ વાત આવી રહી છે બારે, ખોટું બી શું છે? પણ તો એ વાત મૂકે છે, આખો દેશમાં એની અસર વર્તાય છે, છેક સંસદ સુધી અસર વર્તાય છે, પણ એક્શન ઝીરો છે. તો હિન્ડનબર્ગને તો કોઈએ સમજાવ્યું નથી ને, કોંગ્રેસે કે ભાજપે, પણ એ એની રીતે કામ કરી રહ્યો છે. એમ ભારતની વાત એમણે ત્યાં મૂકી છે. સાચું ખોટું હું નથી જાણતો. એક લીડર ઓફ ઓપોઝિશન, આજ કાલે નરેન્દ્ર મોદી જશે તો એમને ત્યાં કોઈ કોંગ્રેસનો સવાલ પૂછશે કે તમારો વિપક્ષ ત્યાં શું કરી રહ્યો છે, એસે પૂછે તો ખરી ને કે તમારો દેશ ચાલે છે. અમિત શાહને કોઈ પૂછી શકે છે કે સાહેબ તમારા દેશમાં વિપક્ષ કામ કેવી રીતે કરે છે? અમારે અહીંયા માનો કે અત્યારે ટ્રમ્પ વિપક્ષમાં છે તો ટ્રમ્પ આવું આવું કરે, તમારે ત્યાં વિપક્ષ નોર્મલી કેવી રીતે કામ કરતા હોય છે પ્રજાહિતના? તો ત્યારે અમિત શાહ શું બોલશે કે અમારું વિપક્ષ આમ છે કે તેમ, એના વિશે નેગેટિવ જ બોલશે ને. એના જેવી વાત છે કે રાહુલ ગાંધીને પૂછવામાં ભારતમાં સત્તા સ્થાને શું થઈ રહ્યું છે, એટલે સત્તા એમને. યસ હિરેનભાઈ, એટલે સવાલ એ ઉઠી રહ્યો છે કે જે કોંગ્રેસ કર્યું છે ને કે તમારા પરિવારે દેશમાં કટોકટી લાદી હતી, બંધારણીય અધિકારોને કચડી નાખ્યા હતા, અને હવે બંધારણની તમે વાત કરો છો, ત્યાં જઈને તમે એમ કહો છો કે હું બંધારણની બુક લઈને ફરતો હતો પછી લોકોને આ સમજાયું, એવી વાત રાહુલજીએ કરી. એટલે ખાસ તો ભાજપ એમ પણ કહી રહ્યું છે કે એમણે એ પણ વાત કરી છે કે મારા નેતૃત્વમાં, એટલે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નાગરિકોએ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને નકારી કાઢી છે. જે પ્રકારે અત્યારે વાત આખી જે રાહુલ ગાંધીની થઈ રહી છે કે એમને જે વાત કરી નેશનલ કે ઇન્ટરનેશનલ મીડિયામાં, દિલીપભાઈ તમે પણ મીડિયા છેલ્લા ઘણા વર્ષોથી જોવો છો, પ્રશાંતભાઈ પણ મીડિયામાં છે. હવે જે મીડિયા છે એ તમે, હું અહીંયાથી બેઠો બેઠો આ જ ડિબેટ અત્યારે આપણે અમેરિકામાં જોઈ શકીએ. આ જ વસ્તુ તમે કોઈ પણ દેશના ખૂણા કે કોઈ પણ દુનિયાના ખૂણેથી જોઈ શકીએ. એટલે એ વાત તમે અહીંયા મૂકો છો કે બીજે ક્યાંય મૂકો છો, અંતે તમારી વાત શું છે એ વાત જરૂરી છે. ત્યાં પણ ઇન્ડિયન ડાયસ્પોરાની તમે રજૂઆત કરી, ત્યાં ઇન્ડિયન રજૂઆત કરી છે, એવું નથી કે કોઈ ડેલિગેશન લઈને વાત કરી હતી. તમારે માત્ર પાણીમાંથી પોરા કાઢવાના ધંધો હોય
તો તમે પાણીમાંથી પોણા કાઢી જ શકો છો. એટલે ભાજપ આ એ પક્ષ છે જે માફી પત્ર લખતું હતું, જે અંગ્રેજોની સેનામાં ભરતી કરતું હતું, જે અંગ્રેજોનું પેન્શન ખાતું હતું. હવે તમે એની પાસે અપેક્ષા શું રાખશો કે તમે તમારી વિશે સારી વાત કરશે? તમારે જો ખરેખર વાત એની જોવી તો તમે વસ્તુ જુઓ. એમને આઈટી ઇન્ડસ્ટ્રીની એની ઉત્સાહ પર વાત કરી કે આઈટી ઇન્ડસ્ટ્રી અત્યારે ભારત જે છે એ અમેરિકામાં પણ આઈટી ઇન્ડસ્ટ્રી માટે કામગીરી કરી રહ્યું છે. એમને એ પણ વાત કરી છે, એમને કદાચ ખબર હોય તો, કે 60, 70, 80s ના વખતમાં કોઈને કાર ખરીદવી હોતી તો એ અમેરિકાથી અને વેસ્ટ કન્ટ્રીઝમાંથી અહીંયા આવતી હતી. આજે ભારત એ ઓટોમોબાઈલનું હબ બન્યું છે અને અત્યારે ટાટા હોય કે બીજી ગમે તે ગાડીઓ અત્યારે અમે એક્સપોર્ટ કરી રહ્યા છે. આ વખાણ જ છે. મને ખરેખર બહુ દુઃખ સાથે કહેવું દિલીપભાઈ કે ભૂતકાળના આપણે નરેન્દ્ર મોદીજી 10 વર્ષના કાર્યકાળમાં એ ચાઇના ગયા હોય, દક્ષિણ આફ્રિકા ગયા હોય, દોહા ગયા હોય, કેનેડા ગયા હોય, ત્યાં જઈને નહેરુજીને ગાળો જ આપી છે. આ દેશ વિશે ખરાબ જ બોલ્યા છે. મને બહુ દુઃખ છે કે કહા પેદા હો ગયા થા એ મેં કેસી ગંદી, એટલે આ ભાષા નરેન્દ્ર મોદી સાહેબે વાપરી છે. જ્યારે કે ખરેખર ભારતના પોટેન્શિયલ વિશે વાત કરવી જોઈતી હતી, ક્યાં ખામીઓ છે એને સુધારવાની વાત કરવી જોઈતી હતી. એની જગ્યાએ માત્ર ને માત્ર નહેરુજીની ને ભૂતકાળની સરકારે કશું જ નથી કર્યું. 24 એના પછી નકશો ભારત પર આવ્યો એની જ વાત કરી છે. એટલે વાત અશ્વિનભાઈ, સમયની મર્યાદા છે, પણ એમણે કહ્યું કે જ્યારે હિરેનભાઈએ કહ્યું ને કે વડાપ્રધાન મોદી અત્યારે, પણ એ વખતે જયારે વિદેશમાં જતા હતા ત્યારે એ પણ ક્યાંક વાત કરતા હતા, કોંગ્રેસની કરતા હતા. એમને કહ્યું એ પ્રમાણે. સાથે સવાલ એ છે કે જે વિદેશમાં વસતા જે ભારતીયો છે એમના જે સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું છે, પણ શ્યામ પિત્રોડા તો કહે છે કે આ કોઈ પપ્પુ નથી. રાહુલ ગાંધી એક દાર્શનિક નેતા છે, એમની પાસે અભ્યાસ ઘણો છે, એમને સમજવા ક્યારેક મુશ્કેલ પડે છે. એટલે લાગે છે કે પરિપક્વતા આવી છે, એટલે એમના નિવેદનોને તમે સિરિયસલી લઈ રહ્યા છો, તમે એને ડિફેન્ડ કરી રહ્યા છો. અમે નહીં, સમગ્ર દેશ એમના નિવેદનને સિરિયસ નથી લેતો. પરંતુ વાત આ છે, સાહેબ, આટલી બધી તો ચર્ચા તમારા ભાજપના પ્રવક્તાઓ કરે છે, મીડિયામાં એક પછી એક નિવેદનો આપે છે. નેરેટિવ સાંભળો, ફેક નેરેટિવ અત્યારે બેઠા બેઠા હિરેનભાઈ પણ આપી રહ્યા છે કે ભાજપે અંગ્રેજોની ગુલામી કરી. હિરેનભાઈ, ભાજપનો જન્મ 1980 થયો ભાઈ. એટલે આરએસએસ એટલે આ ફેક નેરેટિવ. તમે વાત સમજો, 1885 તમે આયા, 1885 તમે આયા, પણ આરએસએસ છે ને ભાઈ. તમે ભાજપ કહ્યું, હા. તમે ગમે તો ફેક નેરેટિવ કરશો, પણ ભાજપનું સંગઠન બહુ મોટું છે, એટલે એનાથી તમને પાછું નુકસાન બી થતું હોય છે, પણ તમે નહીં સ્વીકારો. પછી એક પણ વાર વિદેશની ધરતી પર ભારતમાંથી ગયેલા કોઈ પણ, નરેન્દ્ર મોદી નહીં, અટલ બિહારી વાજપેયીજીએ નહેરુજી માટે, ઇન્દિરાજી માટે કે રાહુલજી માટે ખરાબ બોલ્યું હોય તો હું જાહેર જીવન છોડી દઉં. ખોટું ના બોલો. અને ભારતનો માણસ જે છે ને, માટીમાં જે છે ને, એ ભારત દેશની ગરિમાને સમજે છે. ભાઈ, રાહુલની માટીમાં ડીએનએ માં ખોટ છે, એટલે વિદેશની ધરતીમાં જઈ અને હું તો આક્ષેપ કરું છું, આવું બોલવાના, જૂઠું બોલવું, જોરથી બોલવું ને આવું બોલવાના પૈસા મળે છે. એટલા માટે જોયા છે તમારા મોદી સાહેબના કેવા પ્રકારના નીચલી કક્ષાના નિવેદનો આપ્યા છે, એ જોયા છે લોકોએ. એટલે એ તમારે હજુ પણ સાંભળવા કરી શકે. રાહુલ છે. હિરેનભાઈ, અશ્વિનભાઈ, આમ કદાચ જે ડિબેટ છે એમાં લોકોને ક્યાંય ક્લિયર નહીં થાય, પણ પ્રશાંતભાઈ, આખરે શું માનવું છે કે ભૂતકાળમાં પણ નેતાઓ આ રીતે જતા હતા તો ભારતની વાત અથવા ભારતની બાબતોને વખોડતા હતા, એની નીતિને વખોડતા હતા, એવું હતું કે ભૂતકાળમાં જે પ્રમાણે હિરેનભાઈ કહી રહ્યા? હું અશ્વિનભાઈ સાથે થોડો સહમત થઉં છું, કારણ કે વાજપેયી તો ઇન્દિરા ગાંધીને બહુ રિસ્પેક્ટ કરતા હતા, અને નહેરુ જે વાજપેયી વિપક્ષમાં હોવા છતાં, અને એમના આપણા જનસંઘના પ્રમુખ 1952 વાળા જહાં હુએ બલિદાન મુખર્જી, એમને ક્યાંક ને ક્યાંક એમના સરકારમાં રાખ્યા હતા. વિપક્ષમાં હોવા છતાં એમને કાશ્મીર મુદ્દે મસલો કરવા માટે મોકલ્યા છે. અને વાજપેયી તો ઝાંસી કી રાની ને એવા ઘણા સારા સારા બિરુદો આપ્યા છે, બહાર જઈને પણ આપ્યા છે, નથી આપે એવું નથી, હું ના નથી પાડતો. આ જે કઈ ચક્ર બદલાયું છે 2007-8 પછી બદલાયું છે, નરેન્દ્રભાઈ મોદી પરિપક્વ મુખ્યમંત્રી બન્યા 2005-6 પછી, અને એમણે વિદેશ જવાનું, કારણ કે એમણે સૌથી પહેલા યુએસ ના વિઝા રિજેક્ટ થયા હતા, આપણે સૌ જાણીએ છીએ. એ પછી જયારે ગયા ત્યારે એમણે કોંગ્રેસને વખોડ્યું,
અને બીજું અત્યારે સ્પષ્ટ વાત આપણે કરીએ તો રાહુલ ગાંધી કયા ઓબ્જેક્ટિવથી ત્યાં ગયા છે, તો તમને બી એક સલાહ છે કે તમે જ્યાં જે કામથી ગયા છો એ કામથી આપણે કામ રાખીએ અને ભારતની વાત ત્યાં, કારણ કે ત્યાં તમે જઈને આ વાત કરો છો એનાથી તમને પોલિટિકલ ફાયદો શું મળી રહ્યો છે, એ લોકો તમારી સાથે એવા કેવી રીતે જોડાવાના છે કે જેનાથી અહીંયા હિન્દુસ્તાનમાં આખો માહોલ બદલાઈ જવાનો છે. અત્યારે આપણે ભારતના લોકો સાથે રહી, એના ગરીબો, શોષિતો, વંચિતો, પીડિતો સાથે રહી અને એમના જનકલ્યાણના એવા કયા કામ આપણે કરી શકીએ વિપક્ષ તરીકે, એ મુદ્દા ઉછાળી અને સંસદમાં તમે જે બોલશો એની અસર કોંગ્રેસની ઇમેજમાં બદલાશે, નહીં કે અમેરિકામાં બોલેલી વાતોથી તમારી ઇમેજ બદલાશે. ઓકે, એટલે સવાલ એ છે કે હિરેનભાઈ સમયની મર્યાદા છે, છતાં 30 સેકન્ડમાં દિલીપભાઈ, આ કાર્યક્રમ સંપૂર્ણપણે ઇન્ડિયન કોંગ્રેસ દ્વારા જે એબ્રોડમાં રહેતા ભારતીયો છે એને પ્રેમ, સદભાવના, ઇન્ક્લુઝિવનેસની જે કોંગ્રેસની જે વિચારધારા છે એની સાથે ડાયલોગ કરવા માટેનો આ કાર્યક્રમ આજનો નથી, એ ઘણી વખત થતો હોય છે. એટલે ઓવરસીઝ ઇન્ડિયન કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હોય, પોલિટિક્સમાં જ આપણે કામગીરી કરીએ એવું નથી હોતું. ચલો, બિલકુલ બિલકુલ, પણ એ તો સદભાવના થાય એની વાત લઈને ઓકે, એટલે હિરેનભાઈનું કહેવું છે કે વન ઇન્ડિયાની, હિરેનભાઈનું કહેવું છે કે વન ઇન્ડિયાની વાત કરી છે, મલ્ટીકલ્ચરની વાત કરીને ભાજપના વિચારોથી પર જે વાત હોય એ વાત કરી છે, ભાઈચારાની, પ્રેમની અને એકતાની ને સમાનતાની વાત કરી છે, જે ભાજપ કદાચ ન સમજી શકે એમનું એવું માનવું છે. અને કોઈ ચૂંટણીલક્ષી મુદ્દા નથી. તમે મહાન રાષ્ટ્ર, મહાન ભારતની વાત કરો છો, કરવી જોઈએ તમારે. તમે હિન્દુ રાષ્ટ્રની વાત કેમ કરો છો? આવા સવાલ જે હિરેન બેંકરે ઉઠાવ્યા છે. અશ્વિનભાઈએ કહ્યું તે પ્રમાણે કે તમે દેશ માટે ગદ્દારી કરી રહ્યા છો. રાહુલ ગાંધી ગદ્દારી કરી રહ્યા છે, બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને 100 ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી. એમનું કહેવું છે કે દેશના મુસ્લિમોના ઇસ્યુની તમે વાત કરો છો, તમે કેમ બાંગ્લાદેશ કે તમે કેમ પાકિસ્તાનની વાત નથી કરતા? અને દેશની જે સિસ્ટમ છે એને તમે વિદેશમાં ખોખલી બતાવવાનો પ્રયત્ન કરો છો. ભૂતકાળમાં આવું નથી થયું. પ્રશાંત ગઢવીએ કહ્યું એમ કે લીડર ઓફ ઓપોઝિશન તરીકે વાત કરી છે અને જે સિનારીઓ છે ભારતનો તે તેમણે મૂક્યો છે. અને જ્યારે ભૂતકાળમાં પણ એમણે કહ્યું કે ક્યાંક કોઈ નેતાઓને એવી તક મળતી હતી ત્યારે કરતા હતા, પણ એમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ પણ જો ગયા હોય ને વિપક્ષ તરીકે પૂછ્યું હોય તો તેઓ પણ આવી જ કંઈક વાત કરત. અને સાથે એમણે કહ્યું કે જે ઓબ્ઝર્વ કર્યું છે તે વાત તેમણે કરી છે. તો આ હતી આજની ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં, ખાસ વિદેશી ધરતી પર જે વિપક્ષી નેતાના બોલની. ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.